બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં એક ભુવાજીની રમેલનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ગેનીબેન ઠાકોરના લગ્નમાં ડીજે બંધ કરવાના નિર્ણયને પડકારતા જોવા મળે છે। વિડીયોમાં ભુવાજી કહી રહ્યા છે કે ભલે લગ્ન પ્રસંગોમાં ડીજે બંધ હોય, પરંતુ માતાજીના પ્રસંગોમાં તો ડીજે ચોક્કસ વાગશે જ। એટલું જ નહીં, તેઓ પડકાર ફેંકી રહ્યા છે કે જો કોઈને વાંધો હોય તો ગેનીબેનને ફોન કરીને જણાવી દેજો। જો કે આ વિડીયો કયા ચોક્કસ વિસ્તારનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ આ નિવેદને પંથકમાં ભારે ચર્ચા જગાવી છે। કદાચ ડીજે વાળાનું ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે। શું કહું કે હાઉ તને કોમ સી અને હાઉ તને ધંધો છે। ભલે કેની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું જાની ભાઈ, પણ તમારા કંઠી કે કવા પછી તેનું માતા ના કેવું લભાઈ લખો પણ વિડીયો બનાવો પડો, પછી મારા ભુવાની તાકાત નહીં। પણ સંવાદદાતા કલ્પેશ જોડાય છે। કલ્પેશ, જે વિડીયો સામે આવ્યો છે, શું જાણકારી? ચોક્કસ એના જણાવ્યું કે આ વિસ્તારમાં વધુ એક વખત જે બંધારણ લઈને એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। અગાઉ પણ આવા 2-3 વખત વિડીયો વાયરલ થયા હતા અને તેને પડકારરૂપ હતા, પણ જોકે અંતે આખરે જે લોકો પડકાર ફેંકતા હોય તે લોકો માફી માંગતા હોય છે। ત્યારે વધુ એક આ વિડીયો જ્ઞાનીબેનને પડકાર ફેંકતા હોય તેઓ સાબિત કરવા માટે એ વિડીયો ફોકે છે અને ભુવાજી કહી રહ્યા છે કે ભાઈ કોઈને વાંધો હોય તો જે ચૈત્ર વૈશાખ મહિનો આવે છે ત્યારે ડીજે વાગશે અને કોઈને કઈ વાંધો હોય તો તમે જ્ઞાનીબેનને તમે ટેલિફોનિક જાણ કરજો, આવું કહે છે। આ વિડીયો કયા વિસ્તારનો છે, કોણ ભુવાજી છે તે હજી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવે, પણ એકાદ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ચર્ચા જગાઈ છે। જોકે હમણાં થોડા સમય અગાઉ પણ આવા અનેક વિડીયો વાયરલ થયા હતા અને તેની સામે પણ જયારે સમાજના આક્રમક હોય ત્યારે જે વિડીયો ઉતારનાર છે, જે વિડીયો બનાવનાર છે તે સમાજ આગળ માફી માંગતા હોય છે। જી જી, આભાર।